નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરમાં લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય એ માટે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું। લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સસ્તા દરે લોન પણ આપવામાં આવી હતી। ભરૂચ પોલીસની સરાહનીય અભિગમ સાથે લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય એ માટેનો એક પ્રયાસ। અંકલેશ્વરમાં લોન ધિરાણ કેમ્પનું કરાયું આયોજન। પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। સરકારની બે મુખ્ય યોજનાઓનો લાભ અપાયો। લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સસ્તા દરે લોન પણ આપવામાં આવી હતી। આર્થિક ભેંસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક શાહુકારો તેમની પાસેથી મન ફાવે તેટલું વ્યાજ લઈ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે। 2-5% સામે 10 થી 20% વ્યાજ વસૂલી આ ધીરદારો લેણદારોની માલ મિલકત પચાવી પાડતા હોય છે અને આવી માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા પર મજબૂર કરી દેતા હોય છે। ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે, તો આવો આપણે પણ સૌ સાથે મળી આ પહેલનો ભાગ બનીએ। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્वर। हाँ नमस्कार, मैं चौटा बाजार एसबीआई से ब्रांच मैनेजर। यहाँ पे अभी थाने के द्वारा आयोजित एक कार्यक्रम जिसमें सभी बैंक के अधिकारीगण उपस्थित हैं। इसमें छोटे व्यापारियों के बारे में, उनको लोन के बारे में जानकारी दी गई, जिससे कि वो अपना धंधा बढ़ाए। ये बहुत अच्छी योजना है सरकार के द्वारा चलाई गई, जिसमें बहुत ही इजीएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है। जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते हैं तो वहां पे भी हम लोन की प्राप्ति कर सकते हैं। इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं। धन्यवाद। આજે અંકલેશ્વર શહેર ખાતે પોલીસ સ્ટેશન ખાતે બહુ સરસ બેંક તરફથી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને નાના વેપારીઓને નાના શાકભાજી અને નાના ઠેલાઓ ગોઠવવા માટે બહુ સારી સ્કીમ છે। પીએમ તરફથી આ ટાઈપની સુવિધાઓ છે બધી। આ લોન બહુ સરસ છે। દરેક બેંકમાં તમે જઈને આ સુવિધાનો બેંક મેનેજરને મળીને જાણકારી મેળવી શકો છો। નગરપાલિકામાં જઈને તમે નાનું ફોર્મ ભરી શકાય છે। આધાર કાર્ડ, પાન કાર્ડ અને ખાલી બેંકની બુક ને ઝેરોક્ષ આપીને તમે આ વસ્તુની શરૂઆત કરી શકો છો। નાની લોન પણ તમે લઈ શકો છો અને ત્યાંથી તમારી શરૂઆત સારી થઈ શકે છે।